તો સુરતમાં ડિંડોલી પોલીસની સામે મહિલાએ ગંભીર આક્ષેપો કર્યા છે। ત્યારે પોતાનું ઘર પરત મેળવવા મહિલાએ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે ન્યાયની માંગ કરી છે। તો સુરતના ડિંડોલી વિસ્તારમાં મહિલાએ તેના પરિવાર સહિત સુરત શહેર પોલીસ કમિશનર પાસે ન્યાયની માંગણી કરી છે। ડિંડોલી વિસ્તારમાં ક્રિસ્ટલ હોમ્સમાં રહેતા મહિલાનું ઘર માથાભારે ઈસમે બળજબરીથી પડાવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ત્યારે માથાભારે ઈસમ દ્વારા મહિલા અને તેના પરિવારને ઘરમાંથી કાઢી ઘર પર કબજો કરી લીધો હોવાના પણ આક્ષેપો કરાયા છે। તો માથાભારે ઈસમે પોલીસનો સહયોગ લઈ આ ઘર પડાવી લીધું હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો છે। તો પોલીસે મહિલા અને તેના પરિવાર પાસેથી ઘરની ચાવી લઈ ઘરમાં નહીં જવા માટે જણાવ્યું હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો છે। આપનું નામ? વંદના પઠાડે। ક્યાં રહેવાનું? નવા ગામ। કમિશનર કચેરી કયા કારણસર આવ્યા? અમે કમિશનર કચેરી આવ્યા છે કે ભાઈ સૈયદ આલમે અમારા ઘર પર કબજો કર્યો છે, એટલા માટે અમે આવ્યા છે। કઈ રીતે કબજો કરવામાં આવેલો છે? એ તો એને જ ખબર હું કામ કબજો કર્યો છે, પણ અમારા પર બહુ પ્રેશર આપે છે કે આમ કરી દેવા તેમ કરી દેવા। એના કારણે અમે લોકો આત્મહત્યા કરવા તૈયાર થઈ ગયા છે અને અમારા પર દિમાગ પર અસર થઈ ગયું છે કે કઈ કોઈ બોલે તો સમજવી પડે અને યાદ બી નહીં રહે, એટલું પ્રેશર આવ્યું છે અમારા પર। અત્યારે એને ધમકીના ફોન આવે છે અમને, શું કરીએ અમે? આ બાબતે પોલીસ ફરિયાદ કરી તમે? આ તો કરેલી ને, ડિંડોલીમાં કરેલું, કીધેલું ભાઈ આવી રીતના થાય છે તો શું કરીએ? તો પોલીસે શું કર્યું? પોલીસે કીધું કઈ નહીં ભાઈ, લખી લીધું છે, ખાલી અરજી લખી છે, બાકી તો કઈ થયું